મહેસાણા દૂધસાગર ડેરી સામે વિરોધનો વંટોળ પાટણના હારીજમાં યોજાયું પશુપાલક સંમેલન અને હારીજમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો થયો છે। સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો મચી ગયો। મંડળીના મંત્રીઓ પ્રમુખો સહિત પશુપાલકોના સંમેલનમાં ધસી આવતા હોબાળો થયો છે। પશુપાલક સંમેલનના કાર્યકર્તા દ્વારા મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર જ રોકી દેવામાં આવતા હોબાળો થયો। પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ હતી। રોડ પર દૂધ ઢોળીને પશુપાલકોએ દેખાવ કર્યા છે। આ તરફ સૂત્રોચ્ચાર સાથે પશુપાલકોએ રેલી યોજી છે। હારીજ 3 રસ્તા સુધી પશુપાલકોએ રેલી યોજી અને જ્યાં 3 રસ્તા પર ચક્કાજામ કરી દૂધ ઢોળીને પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પશુપાલકોની માંગ છે કે સંમેલનમાં દૂધસાગર ડેરી દૂધના ભાવમાં વધારો કરે, ઉપરાંત સાગરદાણ ખાંડમાં પણ મોટી માત્રામાં માટીનું ભેળસેળ થતો હોવાની ફરિયાદ ઉઠી છે, જેને લઈને આ હોબાળો થયો છે। દૂધસાગર ડેરી સંમેલન શરૂ થાય તે પહેલા જ હોબાળામાં પરિવર્તિત થઈ ગઈ હતી। આ રેલી અને ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો હતો। અલગ અલગ માંગ છે, જેમાં સાગરદાણમાં માટી નીકળવાની પણ અને ભેળસેળની ફરિયાદ છે। બીજી તરફ ભાવને લઈને પણ પશુપાલકો અત્યારે ઉશ્કેરાયેલા છે। વિરોધ પ્રદર્શન અહીંયા ચાલી રહ્યું છે। પશુપાલકોની માંગ છે સંમેલનમાં દૂધસાગર ડેરીના દૂધના ભાવમાં વધારો કરે તે પ્રકારની જાહેરાત કરે। હારીજ ખાતે સમીર શંખેશ્વર તેમજ હારીજના પશુપાલકો દ્વારા આજે સંમેલન યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે હારીજ 4 રસ્તા વિસ્તાર છે, જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે। મહત્વની વાત છે કે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પરંતુ જે હાઈવે વિસ્તાર છે ત્યાં પશુપાલકો દ્વારા દૂધનો જળાભિષેક કર્યો છે। મહત્વની વાત છે કે જે રીતે પશુપાલકોની માંગ છે કે દૂધમાં પ્રતિ ફેટે જે ભાવ વધારો ઓછો કરવામાં આવે છે, તેને લઈને પશુપાલક પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે। પશુપાલક મહિલાના પણ આ દ્રશ્ય જોઈ પોતાની માંગો છે તે બેન કઈ માંગને લઈને અત્યારે તમે અહીંયા જોડાયા છો? અમે દૂધમાં ભાવ વધારા માટેની માંગણી કરી રહ્યા છીએ। અમને ભાવ વધારો આપતા નથી અને એમના લોકો બધા એમ થઈ જાય છે, તો પછી અમે તો કાળી મજૂરી લોહીનો પરસેવો પાડીએ છીએ। તો અમને અમારો ન્યાય ના મળે તો અમારે દૂધનો ધંધો શું કરવો પડે? એમને જીવાડવા માટે, અમારા બાળ બચ્ચા માટે અમે કરી રહ્યા છીએ, એમના બાળ બચ્ચા માટે અમે કરી રહ્યા છીએ। તો આ અમને ગમતું નથી। અમે બધા આનો વિરોધ કરીએ છીએ, એના માટે જ રેલી કરીએ છીએ। એવું લાગે માજી પ્રતિ ફેટે કેવા દૂધના ભાવ મળે છે? કેવા 2200 રૂપિયા પોથળો અમે લઈને ખવડાવવા તો 2200 પગાર ના આવે તો અમારા સાહેબ સુનો યાકો દાદા ચોચું એરિયા દૂધ ભરાવા જા 3 લીટર દૂધ 200 ગ્રામ 3 લીટર 200 ગ્રામ બોટલ દૂધ જગા પઈ જાય। આવી રીતના તો મને ફેટ આવે ભાખડા થાય કે હવે વાહુકવાન કે તારા મને ફેટ આવે ઈ વાહુકવાન કે પછી શું કોમ ના તો અત્યારે મોટા ગાનું લઈને ખવડાવી સાર લાવો ખણ વેચે પેલા બધું લઈને અમે એને પશુપાલનને જીવાડ્યા તો અમારા ફાયદો શું? આખો દાડો એની હેરટ જ કરવાની ને, તો અમને જ મારવાના। પારકા ક્ષેત્રમાં અમારે જન્મ તો છે નહીં, તો આવું તો ના ચાલે। સરકાર આખો દાડો 5 વાગે ને ઉઠે ને તો ટાટિયા હાથ પપ્પા ખડી જાય વરા તો થોડું જાણવું પડે ને। આવું તો ના હોય। તમારા જોડે પશુઓ કેટલા છે? પ્રતિ લીટર કેવો ભાવ હોય તમારે? પશુ પોહાતો નહીં। મારું નામ જાસીબેન રબારી છે। અમે હમણાં અમારે દૂધ ભાવ વધારો 12 મહિનાથી રોડ્યો છે, અમારો પગાર રોડ્યો છે, અમારે ચના માથે નફું પશુપાલકને શું નાખવું? અમે હેરાનગતિ થઈ જાય અમારી 4 વાગે નવા ચેરમેન અમારે હેરાન કરે છે અને અમારા મંત્રીને હેરાન કરે છે અને અમારા મંત્રીને નુકસાન આવ્યું હે। અમે સના માટે નફો અમારા છોકરા સના માટે નફાડો અને અશુક ચોટીના નામનું દૂધ અમે એટલું કહેવા માંગુ છું। દ્રશ્યો બતાવીશ કે વિવિધ માંગોને પશુપાલકો દ્વારા આયો ચક્કાજામ કરાયો હતો, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર જે ચક્કાજામ હતો એટલે કે ટ્રાફિક વ્યવસ્થા પૂરી શરૂ કરવામાં આવી છે અને ફરી પશુપાલકો અત્યારે હારીજ મામલતદાર ખાતે પોતાના આવેદનપત્ર આપીને જે પોતાની માંગો છે તે માંગો કરવા જઈ રહ્યા છે। બિલકુલ ચોક્કસ છે કે હારીજ સાથે પશુપાલકોના સંમેલનમાં ક્યાંક વિરોધનો વંટોળ દૂધસાગર ડેરી સામે જોવા મળી રહ્યો છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।
ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે મોવડીઓએ લાલ આંખ કરી છે અને ધારાસભ્ય અરુણસિંહ રાણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે અને ત્યારે હવે આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી છે અને કહ્યું છે કે આનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. સાથે ઉમેર્યું છે કે ભરૂચ નર્મદાના સંકલનને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરાઈ હોત તો આ વિવાદ જ ન થયો હોત. સાંસદે ભાજપના જ નેતાઓને આડે હાથે લઈ અને રોષ ઠાલવ્યો અને બીજી બાજુ અરુણસિંહ રાણા પર આ પેનલને લઈને પ્રથમવાર મીડિયા સામે તેઓએ પ્રતિક્રિયા આપી છે. આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે, સ્પષ્ટ માનવું પડે. આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા અને પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા, પ્રદેશની આની તો ખબર ન હોય. તો આ જે પ્રક્રિયા જે છે એ તદ્દન ખોટી રીતના થઈ રહી છે. આ પાર્ટીને આવનારા દિવસોમાં બહુ ભયંકર રીતના નુકસાન થઈ રહ્યું છે. પણ પાર્ટીમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ ખોટી છે. તમે મેન્ડેટ આપો છો 14 જણ, તો એમાં ચિહ્ન શા માટે બદલો છો? કારણ કે સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક એમાં ગડબડ છે. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે, કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી. નશામાં ધોત એક પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. વડોદરામાં નશામાં પોલીસ કર્મીએ કર્યા છે ખેલ. પોલીસ કર્મીએ ટલ્લી થઈને નવા બજારને માથે લીધું છે અને નશામાં પાન ગલ્લે જઈને અપશબ્દો બોલ્યા છે. દુકાનદાર સાથે ઝપાઝપી કર્યાનો આક્ષેપ છે. સ્થાનિકોએ નશાખોર પોલીસકર્મીનો વિડીયો બનાવ્યો અને પોલીસકર્મી ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ હોવાનો દાવો છે. તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. કંટાળેલા લોકોએ છેવટે લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને પોલીસે ટ્રાફિક જમાદાર સંજય રાઠોડની અટકાયત કરી છે. શું નામ છે તમારું? આ હાથ લઈ લો, હાથ લઈ લો. કેમેરો નહીં, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું, કેમેરાને નહીં અડકવાનું. શું નામ છે તમારું? તમારું નામ શું છે? ઉભા રહો. અહીંયા ગાડી ઉભી જ છે, બહાર બોલાવીને આપી દો. કઈ નો છે ભાઈ તું? ના તું કઈ નો છે? કઈ ના છે? કઈ છે તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે ભાઈ તારી ડ્યુટી? કઈ છે? શું નામ તારું? સંજયભાઈ પ્રતાપસિંહ. કયો નશો કરેલો છે તે? શેનો નશો કરેલો છે? દારૂ પીધેલા છે. શેનો નશો કરેલો છે ભાઈ તમે? તમે નશો શેનો કરેલો છે? કશાયનો નશો નથી કર્યો. તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા? કોને આપી? કોણ છે? હા ભાર્ગવ ગોણાલા સેવા દીધી. હાર ચલો હાલો. તમને ગાળો આપતા હતા ને? હાલો ચલો મેં આવું. ચલો હાલો. તો આપણે સાંભળ્યું કે સ્થાનિકે આ વિડીયો બનાવ્યો છે અને સ્થાનિકોનો આરોપ છે કે પોલીસકર્મી ખુદ નશામાં હતો અને પછી તે ગાળાગાળી કરી રહ્યો હતો. ત્યારબાદ લોકોએ વિડીયો ઉતાર્યો અને વિડીયોમાં જાણે કે સહેજ પણ શરમ લજ્જા ન હોય તેમ લોકો પાસેથી એ ફોન ઝૂંટવવાનો પણ પ્રયાસ કરે છે. તો નશાખોર પોલીસકર્મીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે સંસ્કાર નગરીનો છે. તો સંસ્કાર નગરીના સંસ્કાર જાણે કે છતાં કરતો હોય તેવો આ વિડીયો છે. નશામાં પોલીસકર્મીએ ખેલ કર્યા, નવા બજારને માથે લીધું. જોકે સ્થાનિકો આસપાસના દોડી આવ્યા અને સ્થાનિકો સાથે પણ તેમણે બોલાચાલી કરી હતી. આ સાથે અપશબ્દો પણ બોલ્યા હતા. અમદાવાદમાં બિલ્ડરની હત્યાનો મુખ્ય આરોપી સકંજામાં આવી ગયો છે. હિંમત રોડાણી કેસમાં મુખ્ય આરોપી મનસુખની ધરપકડ. કન્સ્ટ્રક્શન સાઇટના રૂપિયાને લઈને બંને વચ્ચે ચાલતો હતો વિવાદ અને જૂના ભાગીદાર મનસુખ લાખાણીએ આપી હતી સોપારી.
વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળ્યો હતો. પોલીસે 100 થી વધુ સીસીટીવી ચેક કર્યા. 3 લોકો કાર મૂકીને જતા સીસીટીવીમાં દેખાયા હતા. આરોપી અને મૃતક વચ્ચે રૂપિયા બાબતે મનદુખ ચાલતું હતું અને આરોપીને કોર્ટમાં આજે રજૂ કરાયો છે. તો બિલ્ડરની હત્યાનો મુખ્ય આરોપી સકંજામાં આવી ગયો છે. હિંમત રૂડાણી કેસમાં મુખ્ય આરોપી મનસુખની ધરપકડ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, મુખ્ય આરોપી સકંજામાં. સંધ્યા, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો પરમ દિવસે રાત્રિના સમયે વિરાટનગર બ્રિજ નીચેથી મર્સિડીઝ કારમાંથી જે હિંમતભાઈ રૂડાણી છે તેઓની મૃતદેહ મળી આવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે સૌથી મોટી વાત કહેવાય કે ગણતરીની કલાકોમાં જ આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને જે તે સમયે પોલીસે એક સગીર સહિત કુલ 3 લોકોને ઝડપી લીધા હતા. જ્યારે આ આરોપીઓની પૂછપરછની અંદર જે મુખ્ય આરોપી છે મનસુખ લાખાણી તેનું નામ સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા તેની પણ હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીની જે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં જે છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો બંને વચ્ચે પૈસાની લેતી દેતીનો, તેને લઈને આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં અલગ અલગ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે. કેટલા રૂપિયાની સોપારી આપી હતી મનસુખે જે આરોપીઓને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે આખું કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું હતું, મામલો ક્યાંથી શરૂ થયો અને હત્યા સુધી કેવી રીતે પહોંચ્યો? હજી વાત કરીએ તો જે સમાજની જે વાડી હતી ત્યાં જે બેઝમેન્ટ છે, બેઝમેન્ટની અંદર આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જે 3 આરોપીઓ અગાઉ ઝડપાયા છે તેઓએ આ હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ ત્રણેયને મનસુખ દ્વારા કેટલા રૂપિયા આપવાની વાત કરવામાં આવી રહી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આરોપીઓ એવું પણ જણાવી રહ્યા છે કે ₹1 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી, પરંતુ પોલીસે આ જે ₹1 કરોડ રૂપિયા આપવાની વાત હતી તેને લઈને પુરાવા એકત્રિત કરવાની પણ તજવીજ શરૂ કરી છે. કારણ કે જે મનસુખનો મોબાઈલ છે તેમાંથી મોટાભાગના ચેટ અને જે ફોટોઝ છે તે ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એટલે તે FSLમાં મોકલવામાં આવશે અને FSLની જે રિકવરી બાદ હકીકત સામે આવશે. જે મહત્વના પુરાવા છે તે પણ FSLના રિપોર્ટ બાદ પોલીસને મળી શકશે. હાલમાં જે પ્રકારે જે આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મુખ્ય આરોપી છે મનસુખ તેની પણ પૂછપરછ કરવામાં આવશે કે આ જે સમગ્ર કાંડની અંદર અન્ય કોઈ સામેલ છે કે કેમ, અથવા તો તેણે જે સુપારી આપી હતી તો કેટલા રૂપિયાની અંદર સુપારી આપી હતી, કેટલા રૂપિયાની વાતચીત થઈ હતી તે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આપનો આભાર. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. સિક્યુરિટી ગાર્ડે માર મારતા યુવકના મોતનો આક્ષેપ છે. યુવકને માર મારતા મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. તો 36 વર્ષીય વ્યક્તિનું સારવારમાં મોત થયું. સિવિલમાં ચોરીના આક્ષેપ સાથે ગાર્ડે માર માર્યો હતો તેવો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. તો 3 દિવસ પહેલા આ બનાવ બન્યો હતો. પોલીસે યોગ્ય કાર્યવાહી પણ નથી કરી તેવો પરિવારનો આરોપ છે. તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગયેલા નોકરી પરથી પાછા ઘેર આવતા હતા, પકડીને પાછો બેટના ગેટેથી લઈ ગયા, 3 જણા પકડીને અંદર ચોરીને માર્યા. બહુ 2 વાગ્યાથી મારવાનું ચાલુ કર્યું તો 6 વાગે છોડ્યા મારીને અને એમને હજુ પકડવા પાસે અમે ગયા તો મારા ઘરવાળાને દાખલ કર્યો છે અને અમને કંઈ ન્યાય મળ્યો નથી અને જે હતા ને અંદર મારવાવાળા સામેલ એમને પાછા પોલીસવાળાઓ પકડીને પાછા છોડવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ છેડાયો છે. મૃતકના પરિવાર છે અત્યારે મારી સાથે છે, PM રૂમ બહાર ઉભા છે, તેમની પાસેથી વાત કરીશું, જાણીશું શું થયું છે, આખી ઘટના શું બની હતી, કેવી રીતે બની હતી, ક્યારનો આ બનાવ છે. 11 તારીખનો છે, ગુરુવાર હતો. ત્યારે બપોરે 2 વાગે નોકરી પરથી જમવા આવતા હતા ઘેર અને રિક્ષામાંથી 1200 બેડથી અંદરથી જાપામાંથી અંદર લઈને આવ્યા. ગ્રેન્ડ સબેરા ત્યાં રિક્ષાવાળા ઉતારી દીધા. ત્યાંથી 4 બાઉન્સર હતા ત્યાં ગ્રેન્ડ સબેરાના ત્યાં બેઠેલા હતા. તો એમને માં જીજાજી ઉતરે એવા અંદર જ 4 જણા પકડીમાં જીજાજીને અંદર લઈ ગયા, ઢોરમાર માર્યો અને એમ કહે છે કે તું તે આવું કર્યું. તો મારા જીજાજી એમ કહે છે કે મેં કંઈ કર્યું હોય, કંઈ ગુનો હોય, કંઈ ચોરી કરી હોય તો તમે પોલીસવાળાને બોલાવો, કંઈ મને પકડાઈ દો, તમે મારા સગા સંબંધીને બોલાવો, આવી રીતના કેમ કરો છો તમે? એવી રીતના 5 વાગ્યા સુધી એમને માર માર્યો. 5 વાગ્યા પછી એમને કંઈ અંદર નાસ્તો આપ્યો, નાસ્તામાં શું આપ્યું ખબર નહીં, ઉલટી થઈ ગઈ. 7:30 વાગે છોડ્યા, પછી ઘેર આવ્યા.
ઘેર આવીને કીધું એ લોકો ઊંઘી જ ગયા. તો અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા, શું થયું આવી રીતના તમે ઊંઘી ગયા છો? તો કે આવી રીતના ગેન સભીરમ મને લઈ ગયા, આવી રીતના મને માર્યો ઢોર માર કે બ્રાઉન્સર હોય. તો અમે બધા મારી મમ્મી કે ચલો આપણે ત્યાં જઈએ, કયા વ્યક્તિ હતા, શું હતું શું નહીં, ચલો અમે જઈએ, આપણે ત્યાં જઈએ અને જે થતું હોય આપણે તમને એડમિટ કરીએ. આવી રીતના તો તમે કેવી રીતના ઘરમાં કેવી રીતના બેસી રહેશો? એવી રીતના અમે અહીંયા લઈને આવ્યા 1200 બેડમાં અને ગ્રેન્ડ સભેરામ લઈને આવ્યા. તો ત્યારે આરોપી જ અંદર શું કહે છે કે શું બોલો કે મેં જ માર્યો, બોલો તમારે શું કરવું છે, તમારે જે કરવું એ કરી લો, હું જ છું મારવા વાળો. કે આ લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસથી અસંતુષ્ટ છે. આ લોકોની વારંવાર કાલે પણ પોલીસને રજૂઆત હતી તો તાત્કાલિક ધોરણે આ લોકોનો ધરપકડ કરવામાં આવે. પોલીસે આ લોકોને એવી બાહેધરી આપી છે કે કાલ રાતે કે અમે ધરપકડ કરી લઈશું. સિવિલમાં આવા છાશવારે બનાવ બનતા હોય? હા જી, અવારનવાર આ લોકો અહીંયાના સ્થાનિક છે એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોનું કહેવું એવું કે આવા બનાવ બનતા જ હોય છે. બિલકુલ. તો આ પ્રકારના બનાવને કારણે હવે સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં ફરી એકવાર સપડાઈ છે અને આ વખતે સિવિલ હોસ્પિટલના બાઉન્સર છે તેના દ્વારા ખાસ કરીને એક વ્યક્તિને મારવામાં, ચોરીનો આક્ષેપ લગાવવામાં આવ્યો, ત્યારબાદ મારવાનો બનાવ છે તે બન્યો છે અને તેની સાથે ખાસ કરીને પરિવારજનો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત શહેરમાં તબીબ પર કરાયો હુમલો. શહેરના પાંડેસરા વિસ્તારમાં બની ઘટના. ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ આવીને હોબાળો મચાવ્યો, ચેમ્બરમાં ઘૂસીને ડોક્ટરને લાફો પણ માર્યો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરાઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે તેમ ડોક્ટરની ચેમ્બરમાં બે શખ્સ ઘૂસે છે. ખુરશીમાં બેસેલા ડોક્ટર પર એક વ્યક્તિ લાફો ઝીંકી દે છે અને તે બાદ પણ એક બાદ એક 12 થપ્પડ મારે છે. આ સમયે ચેમ્બરમાં એક નર્સ આવી જતા શખ્સ તે મહિલાને પણ ધમકાવીને બહાર જતા રહેવાની ધમકી આપે છે. તો શહેરની ખાનગી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો. આ બનાવ હોસ્પિટલ માલિક અને ડોક્ટર ડ્રીમ પટેલ વચ્ચે પટેલે કહ્યું કે આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિ પર આ હુમલો કરાયો હતો અને જેમાં ઉંદર મારવાની દવા ખાઈ આવેલા બાળકને દાખલ થવા તબીબે કહ્યું હતું, જે બાદ દર્દીના સગાએ હુમલો કર્યો અને આ મામલે પાંડેસરા પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. મારા આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે. એ પેશન્ટ ત્યારે તો ચાલ્યું ગયું. 10-15 મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 વાર તમાચા લાફા માર્યા. સ્ટાફ જોડે ગાળાગાળી કરી, સ્ટાફ જોડે જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10થી 12 લાફા માર્યા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી. એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું, ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી, ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી. અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે, તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. નવરાત્રીએ જ વિલન બનવા વરસાદ આવી રહ્યો છે. આ વખતે પણ નવરાત્રીએ બનશે મેઘરાત્રી. ગુજરાતમાં ફરી એકવાર 3 દિવસ બાદ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 1-2 ઇંચ નહીં પરંતુ 5-5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આગાહીકાર રમણીક વામજાએ ચંદ્રવાળી આગાહી કરી છે. તેમના મતે હજુ વરસાદની વિદાય થઈ નથી. ચંદ્ર પરના રાઉન્ડને આધારે આગાહી કરી છે. 17 સપ્ટેમ્બરથી 25મી સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદ ત્રાટકશે. ચંદ્ર ફરતે 2 કુંડાળા થતા વરસાદની શક્યતા છે. ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આજ રાતે 3 થી 3:30 કુંડાળું હોવાથી 17-9 ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલ આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યાસ અને જે ન ખાય કાન છૂટા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે. ગુજરાતમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નવરાત્રીમાં વરસાદની આગાહીઓ અને એ લોકોએ આવું કારણ શું હતું, આ લોકોને ક્યાં મળ્યા હતા, ક્યાં સુપારી આપી હતી, તે તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે.
એ લોકોની જે પાર્ટનરશિપમાં સ્કીમ હતી એ સ્કીમ બન્યાના થોડા બાદ બંનેને વિવાદ થયેલા હતા. ત્યારબાદ એ લોકો એક ફરિયાદ પણ નોંધાયેલી હતી. એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતોચીતો થતી હતી. ત્યારબાદ અગાઉ મારામારીની વાત થયેલી હતી, પણ મારામારીની વાત થઈ નથી, જેના કારણો થઈને કેટલાક દિવસ પહેલાં આ રીતની વાત થયેલી હતી. મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાખાણી છે અને હાલ સુધીની અમારી જે તપાસ છે એમાં મનસુખભાઈનો રોલ આવેલો છે. આથી મનસુખભાઈને અટક કરેલા છે. જે સ્કીમ છે નિકોલ વિસ્તારમાં આવેલી છે. જે એમની સ્કીમનું જે મિલકત હતી એ 25 કરોડની હતી, પણ જે અગાઉ ફરિયાદ દાખલ થયેલી હતી તેમાં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતેની ફરિયાદ દાખલ થયેલી હતી. ऑडो पुलिस स्टेशन में विराटनगर ब्रिज के पास एक मर्सिडीज़ कार में से डेड बॉडी मिली हुई थी, जिसमें 2 एक्यूज और एक माइनर था. माइनर को डिटेन किया हुआ था और 2 एक्यूज को अरेस्ट किया हुआ था. उनकी पूछताछ के दरमियान एक मनसुख भाई लाखाणी करके आरोपी का नाम मिला था. जो मनसुख भाई लाखाणी, इन लोगों ने आरोपी को बोला था हत्या करने के लिए. उसके आधार पर मनसुख भाई लाखाणी के अरेस्ट किया हुआ है. અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટનો મામલો છે. આરોપીને લઈ ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પર પહોંચી છે. તો આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીના સહિત 53 લાખ પડાવ્યા અને મુખ્ય આરોપી સંગ્રામસિંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર લેવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ છે. સફાઈ કામદાર આગેવાને લગાવ્યા છે આક્ષેપ. સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર બેંકમાં જમા કરાવવાના બદલે રોકડમાં ચૂકવાતો હોવાનો આરોપ છે. તો ડમી સફાઈ કામદાર પણ રાખવામાં આવતા હોવાનો આક્ષેપ. રાજકોટ મનપા ખાતે કોન્ટ્રાક્ટર અજમેરા દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે. તો સમગ્ર ગેરરીતિ મામલે મનપા તંત્ર પણ શંકાના ઘેરામાં છે. 26 ઓગસ્ટે સફાઈ કામદાર યુનિયન દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. સફાઈ કામદાર યુનિયનના આગેવાનોએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી. 3 સપ્ટેમ્બરે પણ ફરી રજૂઆત કરાઈ હતી. રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસઆઈ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક બોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા. અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયાના 1000 રૂપિયા આપવાના હોય છે અને 2 ટાઈમે ખાલી હાજરી પૂરવાની હોય છે. દરેક દ્વિચક્રી વાહન ચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ. અકસ્માતમાં દીકરી ગુમાવનાર પિતાની આ સલાહ છે. સુરતના એક પિતાએ દરેક વાહન ચાલકોને કરી છે અપીલ. વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું મોત થયું હતું. મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનું મોત થયું છે. જે બાદ પરિવાર પર આપ તૂટી પડ્યો અને પરિવારજનોનું કહેવું છે કે યુવતીએ હેલ્મેટ પહેર્યું હોત તો તેમની દીકરી આજે જીવતી હોત. કાવ્યાએ મોપેડ ચલાવતી વખતે હેલ્મેટ નહોતું પહેર્યું. બેનપણી સાથે મોપેડ પર જતી વખતે સ્લીપ ખાતા તેણીને માથામાં પણ ઈજા થઈ હતી. શું લાગે હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ અને આ મુહિમ બધાએ રાખવી જોઈએ. સમાજના દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા જે કોઈ વ્યક્તિ હોય હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ. આજે હેલ્મેટ પહેરી હતી તો બચી જતે અને 100% બધા હેલ્મેટ પહેરવી જોઈએ. અવશ્ય પહેરવી. હેલ્મેટ પહેર્યું હતું આજે એ અમારી ઈચ્છા. લોકોને શું અપીલ છે કે છોકરાઓને કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું બધા જ જણાને પોતે મોટાઓએ પણ પહેરી હેલ્મેટ પહેર્યું તો કાવ્ય કદાચ આપણી વચ્ચે હતા. વડોદરાના કરજણના સ્મશાન કૈલાશધામમાં અંધારપટ છે. અંતિમ ક્રિયા માટે નાગરિકોને પરેશાની થઈ રહી છે. વીજળી જતા કારની લાઇટ ચાલુ કરી અંતિમ ક્રિયા કરવી પડી હતી. સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા આવેલા લોકો લાઇટના અભાવે મજબૂર બન્યા. કારની લાઇટો ચાલુ કરીને અંતિમ ક્રિયા અંતિમ વિધિ કરવી પડી હતી. તો ગાડીની હેડલાઇટ ચાલુ કરી અને અંતિમ ક્રિયા કરવી પડી હતી કારણ કે સ્મશાનમાં અંધારપટ છે. સ્મશાનમાં વીજળી નથી અને લોકો જ્યારે અંતિમ ક્રિયા કરવા આવે છે ત્યારે તેઓને મુશ્કેલી નડી રહી છે.
ગુજરાત કોલેજમાં એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ છે. વિદ્યાર્થીઓના હોસ્ટેલ અને પીવાના પાણીના મુદ્દે વિરોધ છે. કોરોના પછી હોસ્ટેલ શરૂ નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે. કેમિસ્ટ્રી બિલ્ડિંગ ખરાબ હાલતમાં બંધ હતું અને ત્યાં કોઈ જ કામ કર્યા વિના ગુજરાત રાજ્ય ગ્રંથાલય શરૂ કરી દેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈએ રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ કર્યો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સંજય પાસેથી. સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, વિરોધના કયા કયા કારણો છે અને હાલ શું કાર્યવાહી? આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે એનએસયુઆઈ જે છે કે તેઓના કાર્યકરોએ ઉગ્ર વિરોધ જે છે તે ગુજરાત કોલેજમાં નોંધાવ્યો છે અને ખાસ કરીને કોરોના સમયથી જે હોસ્ટેલ જે છે તે બંધ હાલતમાં છે અને વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી નથી અને તેને લઈને આ વિરોધ અત્યારે કરી રહ્યો છે. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો અને અગ્રણીઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને પીવાનું પાણી નથી મળતું તેઓ પણ જે છે તે આક્ષેપ અહીંયા કરવામાં આવે છે. એનએસયુઆઈના આગેવાનો સાથે વાત કરીશું. આ મુદ્દાઓ છે જેનો આપણે કોરોના પછી આજ સુધી ગુજરાત કોલેજની અંદર જે હોસ્ટેલ ચાલુ છે એ અત્યાર સુધી ચાલુ નથી કરવામાં આવી. હજારોની સંખ્યામાં અહીં બહારગામથી આવનાર વિદ્યાર્થીઓ ભણે છે. એ મોટા પૈસા ખર્ચીને જે ખેડૂતના દીકરાઓ છે એ પૈસા ખર્ચીને બહાર હોસ્ટેલમાં રહેવા જવું પડે છે. બીજી વાત અમારી એ છે કે આટલા મોટા કેમ્પસની અંદર જ્યાં 5000ની કરી હોય વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં પાણીની પણ વ્યવસ્થા ના હોય તો આ કોલેજ પ્રશાસનને ડૂબીને શરમથી મરી જવું જોઈએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે વિદ્યાર્થીઓ માટે કોલેજ હોસ્ટેલ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને જે કોઈ બિલ્ડિંગો છે તમામ બિલ્ડિંગોની અંદર પાણીની પરબ ફરીથી ચાલુ કરવામાં આવે, નવેસરથી નવું કામ ચાલુ કરવામાં આવે. કોરોના સમયથી હોસ્ટેલ બંધ છે ને એની રજૂઆત કરવામાં આવી રહી છે. છેલ્લા કોરોના સમયમાં જ્યારે આ કોરોના આવ્યો, કોરોના કાળમાં જ્યારે ગુજરાત કોલેજ પ્રશાસન દ્વારા હોસ્ટેલો બંધ કરવામાં આવી, વિદ્યાર્થીઓને પોતપોતાના ગામડે મોકલવામાં આવ્યા, એના પછી આ વિદ્યાર્થી સંગઠનો અમારા એનએસયુઆઈના પ્રદેશ મહાસચિવ વિજયસિંહ રાજપૂતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગુજરાત કોલેજના અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ અહીંયા બેસતા હોય, એમને પોતાને ખબર હોય કે વિદ્યાર્થી ગામડાના શેવાળામાંથી આવતા હોય અને આ વિદ્યાર્થીઓને એક હોસ્ટેલની પોતાને જરૂર હોય કે આપણા જ વિદ્યાર્થી બીજે બહાર પીજીમાં રહેવું પડતું હોય, લાખો રૂપિયા ફી ભરવી પડતી હોય, તો આ તદ્દન ખોટું છે. ગુજરાત કોલેજના તમામ અધિકારીઓને અમારી આટલી જ રજૂઆત છે કે તાત્કાલિક અસરથી હોસ્ટેલ ચાલુ કરવામાં આવે અને પાણીની જે પરબો અહીંયા બંધ છે એ ચાલુ કરવામાં આવે. બિલકુલ, તો સદ્યા જે છે આ વિરોધ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. હાલ વિદ્યાર્થીઓને જે સુવિધા મળવી જોઈએ, પાયાની સુવિધા, ખાસ કરીને પીવાના પાણીનો પ્રશ્ન છે, એ પીવાના પાણીના પ્રશ્ન જે છે તે અહીંયા રજૂઆત કરવામાં આવી છે. અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ એ પીવાના પાણીની જે પરબો બંધ હાલતમાં છે તેવું આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે સાથે સાથે કોરોના સમયથી જે હોસ્ટેલ બંધ છે તે ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિન